વિજ્ઞાનના વિડિયો વર્ગ 5 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એટલે કે જ્યારે ભારતની અંદર ઈસવીસન 1857 ના સંગ્રામથી 1947 સુધી જે ભારતની અંદર રહેલા સંગ્રામકારીઓ જે ક્રાંતિકારીઓ છે જેણે ભારતને આઝાદી મળે તે માટે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે તેણે ભારતને આઝાદી અપાવવા માટે મહત્વનું કાર્ય કર્યું હતું। આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે તેમાં ગાંધી દ્વારા ચાલેલી દાંડી કૂચ, સાયમન કમિશનનો વિરોધ, નાકરની ચળવળ, હિંદ છોડો આંદોલન વગેરે જેવી ચળવળો મુખ્ય ગણાય। આ ઉપરાંત જે આપણે અગાઉના વર્ગની અંદર વાત કરી હતી, આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, તો આ જે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ એની જે કામગીરી હતી એના વિશે વાત કરી કે વિદેશની ધરતી ઉપર રહેલા જે ભારતીયો છે એ ભારતીયો ભારત દેશને કઈ રીતે મદદ કરી અને મા ભારતીને આઝાદી અપાવવા માટે તેણે વિદેશની અંદર પણ હિન્દી સૈનિકોનું સૈન્ય બનાવી અને ભારતને આઝાદી અપાવવા માટે અંગ્રેજોની સત્તા જે ભારત ઉપર હતી એ સત્તાથી મુક્ત થવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। એમાંનો એક મહત્વનો જે પ્રયત્ન ગણી શકાય એ આઝાદી ફૌજ અને સુભાષચંદ્ર બોઝ એ હતો। આ ઉપરાંત આજના વર્ગની અંદર આપણે જે વિડિયો 5 માં વાત કરવાના છીએ આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ। આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ દ્વારા ભારતની અંદર જે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ ચાલી રહી હતી એ ચળવળમાં આ જે લીગનું કાર્ય છે, ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદી ફૌજનું કાર્ય એ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે મહત્વનું ગણી શકાય। તો આઝાદ હિંદ ફૌજ શું હતી અને ઇન્ડિપેન્ડન્સ લીગ શું હતી એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કડક સુરક્ષા ભેદીને બોઝ સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા ત્યારે ઈસવીસન 1943 ની અંદર। જો હવે સુભાષચંદ્ર બોઝ છે એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા ભારત દેશની અંદર કોલકાતામાં તેના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા હતા। ત્યાંથી તેઓ પઠાણના સુપાવેશે બર્લિન પહોંચે છે, જર્મનીના બર્લિન પહોંચે છે અને ભારતના લોકોને સંબોધન કરે છે। અંગ્રેજોની આ જે નીતિ હતી એ નીતિ વિરુદ્ધ ભારતીય લોકોને સંબોધે છે કે આજે અંગ્રેજોની જે કૂટનીતિ છે એ કઈ રીતે ભારતીય લોકોનું શોષણ કરી રહ્યું છે। તો એના વિશે ભારતીયોને જણાવ્યું હતું તો અંગ્રેજોએ જાપાનમાં પણ અને અન્ય બીજા દેશોમાં પણ અંગ્રેજ સરકાર દ્વારા સુભાષચંદ્ર બોઝની ધરપકડ માટે ઘણા બધા સૈનિકો તૈનાત કરી દીધા હતા। અથવા તો અન્ય જે બીજા દેશો છે એ દેશની સરકારોને પણ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવા માટે જણાવ્યું હતું। તો બને છે એવું કે સુભાષચંદ્ર બોઝ છે એ કડક સુરક્ષા ભેદી અને સબમરીન દરિયાની અંદર સબમરીનની અંદર બેસી અને જે જર્મનીનું બર્લિન છે ત્યાંથી સિફતપૂર્વક સફળતાથી ચપળતાથી જાપાન પહોંચે છે। ત્યારે એ ઈસવીસન 1943 ની અંદર આ જહાજથી રાસબિહારી બોઝ છે એ લીગની સર્વોચ્ચ નેતાગીરી છે એ બોઝને સંભાળી લેવા આમંત્રણ આપ્યું। હવે સુભાષચંદ્ર બોઝની અંદર જે આ ચપળતાની નીતિ છે એટલે કે ભારતીય સૈનિકોની અંદર અંગ્રેજ સરકારની સમક્ષ લડવાની જે સુભાષચંદ્ર બોઝની અંદર જે કળા છે એ કળાને પારખી આઝાદી ફૌજના વડા જે રાસબિહારી બોઝ હતા તેમણે નેતાગીરી છે એ આ લીગ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આ જે એની સ્થાપના કરી હતી કે ભારત દેશ સિવાય એની નજીકના જે દેશો અથવા તો ભારત દેશ સિવાયના જે બીજા દેશો છે એ દેશની અંદર ભારતીયો રહેલા છે એ ભારતીયોને
એક મુખ્ય મધ્યસ્થાને એક લીગની સ્થાપના કરી હતી, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. આ લીગ દ્વારા સમગ્ર વિશ્વના અન્ય દેશોના ભારતીયો દ્વારા આ લીગથી સ્વતંત્રતા માટે આખી પ્રવૃત્તિઓનું આયોજન થતું હતું. એના મુખ્ય નેતા તરીકે એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના મુખ્ય વડા તરીકે તેમણે કોણે રાસ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને એને સંભાળી લેવા કહ્યું, એને આમંત્રણ આપ્યું કે સુભાષચંદ્ર બોઝની અંદર ભારત દેશને આઝાદી અપાવવા માટે એનામાં જે ક્ષમતા છે એ ક્ષમતાને જોઈ અને રાસ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નેતાગીરી સંભાળવા માટે આમંત્રણ આપ્યું. ફોજ ભારત મુક્તિ માટે લડશે એમ નક્કી થયું. હવે જે આ ફોજ છે એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એમાં સુભાષચંદ્ર બોઝે જે લીગની અંદર જેટલા સભ્યો છે એ તમામ સભ્યોને કીધું કે ભાઈ ભારતને અંગ્રેજ સરકારની જે સત્તા, અંગ્રેજો ભારત દેશ ઉપર સત્તા જમાઈ રહ્યું છે એ સત્તામાંથી મુક્તિ અપાવવા માટે આ સંપૂર્ણ લીગ છે એ લડશે એવું આ લીગની અંદર નક્કી કરવામાં આવ્યું. જાપાન અને અગ્નિ એશિયામાં મદદ મળી. જાપાનની અંદર થી મદદ મળી. આ જે લીગ છે એ લીગને જાપાનની અંદર અને અગ્નિ એશિયાના જે દેશો છે એ દેશોમાંથી મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થઈ. હવે જાપાનના જે વડાપ્રધાન ટોજો એણે સુભાષચંદ્ર બોઝને ભારત દેશને આઝાદી આપવા માટે ઘણી બધી મદદ કરશે એવું કહ્યું. એટલે સુભાષચંદ્ર બોઝ અને એની જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાના પ્રતિનિધિઓ છે એ જાપાનના વડાપ્રધાન ટોજો સાથેની મુલાકાત થઈ. તમામ પ્રકારની મદદ જાપાન કરશે એમ નક્કી કર્યું. પછી જાપાને ભારત દેશના તે સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એને કહ્યું કે ભારત દેશ જો સ્વતંત્ર થતું હોય, ભારત દેશને સ્વતંત્રતા મળતી હોય તો જાપાન છે એ લશ્કરી કે આર્થિક કે કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો એ તમામ મદદ જાપાન આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને કરશે. આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા હતા એ પ્રયત્નોને આધારે જાપાનના વડાપ્રધાન ટોજો છે એણે ખાતરી આપી હતી કે તમામ પ્રકારની મદદ છે એ આ લીગને કરવામાં આવશે. તો ભારતના નાગરિકો છે એને સ્વતંત્રતા મળી રહે તે માટે જાપાન છે એ જોઈએ એટલી તમામ મદદ કરશે એવું કહ્યું હતું. એ નક્કી થયું. જાપાનીઝ લશ્કર હિંદમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. હવે જાપાનના વડાપ્રધાન ટોજો છે એને કહ્યું કે જાપાનનું જે લશ્કર છે એ હિંદની સરહદની અંદર આગળ વધશે એને જેટલો વિસ્તાર છે એ કબજે કરશે અંગ્રેજ સૈનિકોના હાથમાંથી. જાપાનના સૈનિકો જેટલો વિસ્તાર છે એ કબજે કરશે એટલો વિસ્તાર પછી તેઓ ભારતને સ્વતંત્ર રીતે આપશે એમ જાપાન દ્વારા તમામ પ્રકારની સગવડો અને તમામ પ્રકારની મદદ આપવાનું કાર્ય જાપાનના વડાપ્રધાન ટોજો છે એણે તે સમયની અંદર કર્યું હતું. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું કાર્ય આટલું હતું. આ ઉપરાંત આઝાદી ફોજની જે નેતાગીરી હતી એ પણ સુભાષચંદ્ર બોઝને ત્યાર પછી સોંપવામાં આવી. તેના વિશે વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝ છે જાપાનથી ત્યાર પછી સિંગાપુર જાય છે 1943ની 2 જુલાઈ. સુભાષચંદ્ર બોઝ છે એ જાપાનથી ક્યાં જાય છે? સિંગાપુર જાય છે અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈએ લીગના પ્રમુખ તરીકે એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એના મુખ્ય વડા તરીકે અથવા તો મુખ્ય વ્યક્તિ તરીકે લીગના પ્રમુખ તરીકે ત્યાં એમની વરણી થાય છે એટલે કે એને નિમવામાં આવે છે. સાથોસાથ રાસ બિહારી બોઝ જે INS એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફોજના વડા તરીકે હોય છે તો એને ત્યાં નિવૃત્તિ જાહેર કરે છે કે તેઓ નિવૃત્તિ લઈ લે છે. એટલે કે રાસ બિહારી બોઝ છે કહે છે કે ભાઈ હવે આઝાદ હિંદ ફોજ છે એમાંથી હું નિવૃત્તિ લઉં છું અને મારી જગ્યાએ બોઝના વડા તરીકે નિમણૂક કરું છું. એમ રાસ બિહારી બોઝ છે એ આઝાદ હિંદ ફોજના વડા તરીકે ત્યાંથી નિવૃત્તિ લે છે અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ છે તેને INS એટલે કે ઇન્ડિયન
ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદી ફોજના વડા તરીકે એમની નિમણૂક થાય છે. એટલે ત્યાં વસતા હિન્દી ભાષીઓ છે એમને પોતાની માતૃભાષાને મુક્ત કરાવવા યોગ્ય નેતા મળ્યો એવું માનતા થાય છે. જો સુભાષચંદ્ર બોઝ છે એનામાં જે પ્રતિભા રહેલી હતી, એનામાં જે ભારત દેશને સ્વતંત્રતા કરવા માટેની જે એનામાં દેશદાસ રહેલી હતી, ભારત પ્રત્યેની એની જે લાગણી હતી, એ જોઈને ત્યાંના લોકોને એમ થાય છે કે ભાઈ હવે અમને જે નેતા મળ્યો છે એ નેતા ભારત દેશને અંગ્રેજો છે એના સત્તામાંથી મુક્ત જરૂર કરાવશે. એટલે કે માતૃભૂમિને મુક્ત કરાવવા માટે હવે અમને યોગ્ય નેતા મળ્યો હોય એવું ત્યાંના લોકોને, ત્યાં વિદેશની અંદર પણ રહેતા ભારતીયોને એવું લાગે છે. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું ગુલામનું નામ મળ્યું છે. બરાબર, ત્યાંથી જ એટલે કે ત્યાંથી જ સુભાષચંદ્ર બોઝને છે એ નેતાજીનું ગુલામનું નામ મળે છે. યાદ રાખજો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ પછી આઝાદી ફોજના વડા તરીકે નિમણૂક જ્યારે તેની થાય છે ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું ગુલામનું નામ મળે છે. બરાબર, ત્યાર પછી નેતાજી છે એ ઘણા બધા કાર્યો કરે છે. ત્યાં વસતા ભારતીયોને ભારત દેશની સ્વતંત્રતા અપાવવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. એમાં નેતાજી છે એ સૈનિકોને એટલે કે જે આઝાદ હિન્દ ફૌજના સૈનિકો છે એ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના જે સૈનિકો છે તેમને ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દ ના સૂત્રો આપ્યા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્યારે આપે છે, કયા સમયગાળાની અંદર આપે છે અને કયા કયા સૂત્રો આપે છે. અને પરીક્ષાની અંદર કેવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा નું સૂત્ર કોણે આપ્યું, અથવા તો જય હિન્દ નું સૂત્ર કોણે આપ્યું. તો આ જે સૂત્રો છે, ત્રણ સૂત્રો, એ નેતાજીએ સૈનિકોને આપ્યા હતા. ક્યારે? તો જ્યારે તેઓ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક પામ્યા હતા ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે ત્યાંના સૈનિકોને ત્રણ સૂત્રો આપ્યા હતા કે ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દ વગેરે જેવા ત્રણ પ્રકારના સૂત્રો સુભાષચંદ્ર બોઝે ત્યાં વસતા સૈનિકોને આપ્યા હતા. પોતાના કુશળ માર્ગદર્શન હેઠળ આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના પણ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર હોઈ શકે કે આરજી હુકુમતની સ્થાપના પણ કોણે કરવામાં આવી હતી? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી હતી. દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે એ દેશોની અંદર ભારત દેશના નાગરિકો ત્યાં વસતા હતા. તો એ નાગરિકોને ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે હાકલ કરી હતી અને ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપવા માટે દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે, દક્ષિણ અગ્નિ એશિયાના દેશો છે, એ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને તમામ ભારતીયો એટલે કે જે દક્ષિણ પૂર્વ એશિયાના જે તમામ દેશો છે એ દેશોની અંદર જ્યાં ભારતીયો રહે છે એ વિદેશની અંદર રહેલા ભારતીયોને પણ ભારત દેશને સ્વતંત્રતા મળી રહે તે માટે બને તેટલો જેટલો પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરવા માટે અથવા તો પોતાનું બલિદાન જો આપવું પડે તો પણ એ આપી દેવા માટે ત્યાંના ભારતીયોને હાકલ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી ફૌજ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને આઝાદી ફૌજના મુખ્ય નેતા સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ઘણું મહત્વનું કાર્ય કરે છે. એટલે કે આ જે ફૌજ છે એ વિદેશની અંદર રહેલા ભારતીયોને ભારત દેશ સ્વતંત્રતા મેળવે એ માટે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. હવે આપણે વાત કરીશું સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની રચના અને અંતિમ તબક્કો સુભાષચંદ્ર બાબુની વિદાય. બરોબર, એટલે કે અથવા તો એની શહીદી. સુભાષચંદ્ર બોઝ છે એ કઈ રીતે શહીદ થયા એના વિશેની વાત કરીશું આજના મુદ્દાની અંદર.
તો આજે આપણે વાત કરીએ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે, એના શું પરિણામો આવે છે. તો સુભાષચંદ્ર બોઝ છે એ ફોજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ કામચલાઉ સરકારની રચના કરે છે. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એને આઝાદ હિંદ ફૌજના વડા તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવે છે ત્યારથી જ તેઓ છે એ કામચલાઉ એટલે કે માત્ર હાલ પૂરતી ભારત દેશને આઝાદી મળી ગઈ હોય અને ભારત છે એ પોતાના દેશનો વહીવટ સારી રીતે ચલાવતો હોય એવી રીતે માત્ર ને માત્ર કામચલાઉ સરકારની રચના સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવે છે. તેઓ વડાપ્રધાન અને લશ્કરના વડા બન્યા. તેઓએ પોતે જ વડાપ્રધાન તરીકે રહ્યા અને લશ્કરના વડા તરીકે, લશ્કરના મુખ્ય વ્યક્તિ તરીકે આ કામચલાઉ સરકારની અંદર રહ્યા હતા. જેને જાપાન, જર્મની, ઇટાલી, બર્મા વગેરેએ માન્યતા આપી. જે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી. આ સરકારની અંદર સુભાષચંદ્ર બોઝ છે એ પોતે વડાપ્રધાન તરીકે રહ્યા હતા અને તેઓ જે લશ્કરની રચના કરી હતી એ લશ્કરના મુખ્ય વડા તરીકે પણ રહ્યા હતા. તો તેની તરફેણ જાપાન, જર્મની, ઇટાલી, બર્મા, મ્યાનમાર જે હાલનું છે તે વગેરે દેશોએ આ જે કામચલાઉ સરકાર છે તેની તરફદારી કરી હતી અને તેને મદદ કરી હતી. તેને મદદ કરવા માટેનું વચન પણ આપ્યું હતું. આ સરકારે હિન્દી ભાષા રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. બરોબર. આ જે સરકાર હતી સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી. આ કામચલાઉ સરકારે આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામે ફરકાવ્યો હતો. એમાં 3 રંગોવાળો જે રાષ્ટ્રધ્વજ હતો એ રાષ્ટ્રધ્વજ તિરંગાને સ્વીકાર્યો હતો અને આપણા ભારત દેશમાં મોટાભાગના લોકો એટલે કે ભારતના મોટાભાગના રાજ્યોની અંદર હિન્દી ભાષા બોલાતી હતી અથવા તો આજે પણ બોલાય છે. તો આ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે પણ સરકારે સ્વીકારી હતી. બરાબર. તો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી હતી અને હિન્દી છે એને રાષ્ટ્રભાષામાં સ્થાન આપ્યું હતું અને રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો પણ સ્વીકાર્યો હતો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. હવે આ જે સરકાર છે એ સરકારને ચલાવવા માટે આવકની જરૂર પડે તો આવક માટે જે સરકાર છે તેણે જાપાનની સહાય લીધી હતી. એટલે કે જાપાને કહ્યું હતું કે અમે તમને આર્થિક સહાય પણ પૂરી પાડીશું. એટલે કે ભારત દેશને સ્વતંત્રતા મેળવવા માટે જે આ ફૌજનું નિર્માણ થયું હતું એ ફૌજને જાપાન સરકાર છે એ પૈસાની પણ મદદ પૂરી પાડશે. તો અહીંયા જાપાનની પણ સહાય લીધી હતી અને સ્વૈચ્છિક ફાળો પણ નક્કી કરવામાં આવ્યો હતો અને મિલકત વેરો રાખવાનું પણ નક્કી કર્યું હતું. નેતાજીએ 1943માં અંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી ત્યારે તેને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપવામાં આવ્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એણે જ્યારે કામચલાઉ સરકારની રચના કરી હતી તો આ કામચલાઉની સરકારની રચના હતી તે સમયે તેઓએ ભારત દેશના જે એક ટાપુ છે અંદમાન અને નિકોબાર, આ 2 ટાપુની મુલાકાત લીધી હતી. તો અંદમાન નિકોબાર જે ટાપુ છે એના બંનેના અનુક્રમે આવી રીતે નામ રાખ્યા હતા. અંદમાનનું શહીદ અને નિકોબારનું સ્વરાજ એવા નામ આપ્યા હતા. અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. હવે જ્યારે ભારતની અંદર 1947 ની અંદર આઝાદી મળી પણ એ પહેલા જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાંની મહત્વની કામગીરી જો ઘણા બધા ક્રાંતિકારીઓએ કરી હતી પણ એમાં સુભાષચંદ્ર બોઝની જે કામગીરી હતી એની જે રાષ્ટ્ર પ્રત્યેની પ્રેમ ભક્તિ હતી, એની દેશદાદ હતી, એને ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એ ભારતની અંદર રહીને તો ખરું પણ ભારત દેશની બહારથી પણ ભારત દેશને સ્વતંત્રતા
સ્વતંત્રતા મળે એ માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા. એમાં સુભાષચંદ્ર બોઝ છે એનું વિદેશમાં જ અવસાન થયું હતું. એના વિશેની વાત કરીએ તો નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડી છે એ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે કે જે વિદેશની અંદર સુભાષચંદ્ર બોઝ દ્વારા એક ભારત દેશની સ્વતંત્રતા અપાવવા માટે ટુકડી બનાવવામાં આવી હતી. સૈનિકોની ટુકડી બનાવવામાં આવી હતી. આ ટુકડી સૈનિકોની છે એ રંગૂન થઈ, પ્રોમ થઈ અને કોહિમા, હાલમાં ભારત દેશનું એક રાજ્ય નાગાલેન્ડ, જે કોહિમા, બરોબર, જે નાગાલેન્ડની રાજધાની છે, હાલમાં ભારત દેશનું નાગાલેન્ડ રાજ્ય છે તેની રાજધાની કોહિમા છે. એ તે સમયની અંદર સુભાષચંદ્ર બોઝે અને એની ટુકડીએ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. આ ઉપરાંત એક પ્રદેશ કબજે કર્યો હતો મે 1944 ની અંદર. ત્યાર પછી આ ઉપરાંત ઇમ્ફાલ, હાલમાં જે મણિપુર રાજ્ય છે, ભારતનું મણિપુર રાજ્ય છે, એ મણિપુર રાજ્યની રાજધાની કહેવાય છે ઇમ્ફાલ. એ ઇમ્ફાલને પણ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું, એટલે કે જીતી લીધા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં અમેરિકાએ બ્રિટન તરફે ઝુકાવ્યું, બરાબર. પણ બને છે એવું કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલે છે ત્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકા છે એ બ્રિટન તરફે ઝુકાવ્યું, એટલે કે અમેરિકા છે એ બ્રિટન અંગ્રેજોની તરફ, અંગ્રેજોનું જે રાષ્ટ્ર છે, દેશ છે બ્રિટન, એના તરફ રહીને લડ્યું હતું. બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકા ઇંગ્લેન્ડ તરફ રહીને લડ્યું હતું. તો અમેરિકાએ તે સમયે બ્રિટનના જાપાનના બે શહેરો, કયા બે શહેરો છે? નાગાસાકી અને હિરોશિમા. આ બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યા. હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા એટલે જાપાનના બે શહેરો ઉપર ઘણી બધી તબાહી મચી. કેટલાય હજારો લોકો છે એ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો છે એ ઈજાગ્રસ્ત થયા. તો તેનો જે જાપાનનો નિભાવ ખર્ચ છે એ ખૂબ જ તે સમયે વધી ગયો. જો આ જાપાનનો નિભાવ ખર્ચ ઘણો બધો વધી ગયો એટલે જાપાન દ્વારા જે સહાય સુભાષચંદ્ર બોઝ અને એની ટુકડીને આપવામાં આવતી હતી એ સહાય છે એ હવે બંધ થવા લાગી, બરોબર. એટલે કે બોમ્બ વર્ષા કરતા જાપાન છે એને પછી બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની વિરુદ્ધમાં રહીને જાપાન લડતું હતું. તો હવે જાપાનને બ્રિટન તરફે શરણાગતિ સ્વીકારવી પડી છે, બરોબર. જેથી ફોજને મળતી જાપાનની જે સહાય હતી એ સહાય બંધ થઈ ગઈ. સુભાષચંદ્ર બોઝની જે ફોજ હતી એને જાપાન દ્વારા જે સહાય આપવામાં આવતી હતી એ સહાય બંધ થઈ. તદુપરાંત હવે આપણે વાત કરીશું સુભાષચંદ્ર બોઝની શહીદી, કઈ રીતે તેઓ શહીદ થયા. બ્રિટનના હવાઈ જહાજોના આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બમારાના લીધે સ્થિતિ વધુ વણસે, એટલે ખૂબ જ કપરી બની ગઈ, ખૂબ જ મુશ્કેલ બની ગઈ. બ્રિટન છે, ઇંગ્લેન્ડ, એણે પોતાના હવાઈ જહાજો દ્વારા આઝાદ હિંદ ફોજની જે ટુકડી હતી એ ટુકડી ઉપર બોમ્બ વર્ષા કરી, જેના કારણે હવે જે આ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની જે લશ્કરની ટુકડી હતી, બરોબર, જે આઈએનએસની ટુકડી હતી, ઇન્ડિયન નેશનલ જે ફોર્સ હતી એ ટુકડી હતી, એ ટુકડી ઉપરનો જે નિભાવ ખર્ચ છે, આ ઉપરાંત ટુકડીને ચલાવવા માટેની જે કામગીરી હતી એ ખૂબ જ કપરી બની ગઈ હતી. જેના કારણે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એ આ કપરી પરિસ્થિતિમાં આ ટુકડીના જે સ્થાને હોય છે એ ત્યાંથી વિમાન મારફતે બેંકોક જાય છે. બેંકોકથી શરૂ કરી અને સાયગોન અને ત્યાંથી ફોર્માસા ટાપુ, બરોબર, ત્યાંથી ફોર્માસા ટાપુ પર જાય છે અને ફોર્માસા ટાપુથી તાઇવાન વિમાન મથકે પહોંચે. ત્યાં પહોંચે છે આ જે લશ્કરી આઝાદી ફોજની ટુકડી સાથે સુભાષચંદ્ર બોઝ હોય છે. ત્યાં બ્રિટનના હવાઈ હુમલા દ્વારા આખી ટુકડી છે એ હારવા આવી જાય છે. એટલે કે ટુકડીની પરિસ્થિતિ છે, આઝાદી ફોજની પરિસ્થિતિ છે એ હવે ખૂબ જ કપરી અને મુશ્કેલ બની જાય છે. સુભાષચંદ્ર બોઝને લાગે છે કે હવે આપણે અહીંયા રહેવું એ સહેલું નથી, હવે જો અહીંયા રહીશું તો મૃત્યુ પામશું. એટલે સુભાષચંદ્ર બોઝ છે એ સીધા બેંકોક થઈ સાયગોન, ફોર્માસા ટાપુના તાઇવાન વિમાન મથકે પહોંચે છે. ક્યાં પહોંચે છે? તાઇવાન વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગે છે.
બને છે એવું કે તેઓ વિમાનમાંથી કે પહોંચે અને વિમાનમાં બેસે છે, પણ અકસ્માત કોઈકને કોઈક દુર્ઘટના બને છે. એ દુર્ઘટનાને કારણે આ વિમાનની અંદર આગ લાગે છે, એટલે કે વિમાન છે એ ક્રેશ થાય છે, સળગે છે, જેના કારણે સુભાષચંદ્ર બોઝ છે એને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે. તો આ સારવાર દરમિયાન સુભાષચંદ્ર બોઝનું અવસાન પામે છે. ત્યારે તો 18 ઓગસ્ટ 1945 ના રોજ, બરોબર, આજે તાઇવાનના જે ટાપુ ઉપરથી સુભાષચંદ્ર બોઝ છે એ નાસી છૂટવા માટે જાય છે વિમાન મથકે, પણ ત્યાં અચાનક વિમાનની અંદર અચાનક આગ લાગતા સુભાષચંદ્ર બોઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થાય છે 18 ઓગસ્ટ 1945 ના રોજ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે સુભાષચંદ્ર બોઝનું અવસાન થાય છે એ એક રહસ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એ ખરેખર અવસાન થયું કે સુભાષચંદ્ર બોઝ ક્યાંથી નાસી છૂટ્યા, એ હાલ સુધી વર્તમાન આજ સુધી આ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યા નથી, બરોબર. એટલે કે અલબત્ત આના માટે જ કહેવાય છે, ઉપરાંતમાં કહેવાય છે કે ભાઈ સુભાષ બાબુનું વિમાન અકસ્માતથી અવસાન થયું એ બાબત આજે પણ ઘણ ઉકેલ્યું રહસ્ય છે. આ રહસ્ય છે આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. કોઈને ખરેખર ખબર પડી જ નથી કે સુભાષચંદ્ર બાબુ છે એ તે સમયે તાઇવાનની અંદર ત્યાં વિમાન ક્રેશ થયું, જેના કારણે તે વિમાનની અંદર જે લાશ હતી એ સુભાષચંદ્ર બોઝની હતી કે સુભાષચંદ્ર બોઝ છે ત્યાંથી નાસી છૂટ્યા હતા. એ શું થયું એ રહસ્ય હાલ સુધી એક ઘણ ઉકેલ્યો પ્રશ્ન તરીકે રહ્યો છે.